તારીખ 28 મે 2026 ગાંધીનગરના સોનીપુરની સભામાં અમિત શાહે હુંકાર કર્યો કે દેશભરમાંથી એક એક ઘૂસણખોરને વીણી બહાર કાઢવામાં આવશે। શાહના હુંકારના 5મા દિવસે જ ગુજરાતભરમાં બાંગ્લાદેશીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું। અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં બાંગ્લાદેશીઓને શોધવાનું ઓપરેશન ચાલી રહ્યું છે। અમદાવાદમાં ગઈકાલે મોડી રાત્રે બાંગ્લાદેશીઓને શોધવાની કામગીરી હાથ ધરાઈ। સમગ્ર અમદાવાદની સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે 291 શંકાસ્પદ લોકોની અટકાયત કરી, જેમાંથી 131 લોકો બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ થઈ। હાલ અન્ય 160 લોકોની પૂછપરછ શરૂ છે। શંકાસ્પદ લોકોને ક્રાઇમ બ્રાન્ચ લાવીને આધાર પુરાવા તપાસવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। ઓપરેશન દરમિયાન તમામ સ્તરના અધિકારીઓ હાજર રહ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય ચંડોળા, ગુલાબનગર અને દાણીલીમડાના ખોડિયારનગરમાં કામગીરી હાથ ધરી હતી। તમામ શકમંદ અને પુષ્ટિ થયેલ બાંગ્લાદેશીઓને ક્રાઇમ બ્રાન્ચ કેમ્પસમાં રાખવામાં આવ્યા છે। સુરતમાં એસઓજી પોલીસે બાંગ્લાદેશીઓની શોધખોળ હાથ ધરવા અલગ અલગ સ્થળ ઉપર દરોડા પાડ્યા। ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતની પોલીસની ટીમોએ લિંબાયત, પાંડેસરા, ભાટીના સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરી 50 થી વધુ શકમંદને પકડ્યા છે। તો રાજકોટની વાત કરીએ તો 10 ટીમે ગઈકાલે રાત્રિના 1 વાગ્યાથી બાંગ્લાદેશીઓને પકડવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું। 272 બાંગ્લાદેશીઓની પૂછપરછ કરી છે, જેમાં મોટા ભાગના તમામ વર્ક પરમિટ સાથે રાજકોટમાં કામ કરી રહ્યા હોવાનું સામે આવ્યું। જે લોકો આધાર પુરાવા નથી આપી શક્યા તેમના માટેની તપાસમાં પૂછપરછમાં હાલમાં ચાલુ છે।